સ્વાગત છે। આપણે વાત કરતા હતા ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં। એમાં છેલ્લે આપણે સ્વાધ્યાય 2.2 ગણ્યું હતું, ત્યાર પછી સ્વાધ્યાય 2 માં જે દાખલા છે એની આપણે ચર્ચા કરવાની છે। તો સ્વાધ્યાય 2 માં વિભાગ બી નો છઠ્ઠો દાખલો, છઠ્ઠા દાખલાની રકમ બોલું છું કે એક સમિતિ દ્વિપદી વિતરણનો મધ્યક 7 છે। હવે સમિતિ આપેલું છે તો સમિતિ આપેલું તો આપણે ખબર છે કે સમિતિ માટે શું થાય તો કે સમિતિ માટે p અને q ની કિંમત કેટલી થાય તો કે 1/2 થાય। પછી તમને એવું કીધું છે કે વિતરણનો મધ્યક 7 છે અને મધ્યક કેટલો આપી દીધો, મધ્યક બરાબર 7 આપી દીધો છે। તો તમને પૂછ્યું છે કે તેના પ્રાચલ n ની કિંમત મેળવવાની છે। તો આપણને ખબર છે કે મધ્યકનું સૂત્ર શું થાય તો કે મધ્યકનું સૂત્ર થાય np બરાબર 7, કારણ કે મધ્યકનું સૂત્ર છે np અને મધ્યક આપી દીધો છે 7। p ની કિંમત આપી દીધી કેટલી 1/2, તો એ કિંમત મૂકશી n ગુણ્યા p એટલે 1/2 બરાબર 7। આ બગડો નીચે છે એટલે ઉપર જશે, n બરાબર 7 ગુણ્યા 2 કેટલા થઈ ગયા 14। તો n ની કિંમત મળી ગઈ કેટલી 14। ત્યાર પછી છે સાતમો દાખલો। સાતમા દાખલામાં તમને શું કીધું છે, સાતમા દાખલામાં તમે કીધું છે કે એક દ્વિપદી વિતરણના પ્રાચલ અનુક્રમે। હવે દ્વિપદી વિતરણના પ્રાચલ ક્યાં ક્યાં છે તો કે દ્વિપદી વિતરણના પ્રાચલ p અને n છે। તો પ્રાચલમાં પહેલો આપેલો છે 10 અને બીજો આપેલો છે 2/5, એટલે 10 અને 2/5 આ બે પ્રાચલ આપી દીધા છે। હવે તમને કીધું છે કે તેના વિચરણની ગણતરી કરવાની છે, એટલે કે વિચરણ આપણે શું કરવાનું છે તો મેળવવાનું છે। તો p આપેલો છે જેની ઉપરથી આપણને કોણ મળી જાય તો કે q, તો કે p q બરાબર 1, p આપી દીધા 2/5 q બરાબર 1, q બરાબર શું થશે 1 - 2/5, તો q બરાબર શું થશે તો કે નીચે લસાય 5 આવશે, 5 * 5 - 2, તો q બરાબર થશે 5 માંથી 2 જાય તો 3/5। હવે આપણે જોઈએ છે વિચરણ, શું જોઈએ છે તો વિચરણનું સૂત્ર શું છે તો કે npq, n એટલે કેટલા છે 10, p એટલે કેટલા મળ્યા તો કે 2/5 અને q 3/5, 5 દુ 10, 3 દુ 6, 6 દુ 12, 12/5 મળી ગયું વિચરણ કેટલું મળ્યું 12/5। ત્યાર પછી છેક આવશે 10મો દાખલો। 10મા દાખલામાં તમને શું કીધું છે તો કે એક દ્વિપદી વિતરણમાં નિષ્ફળતાની સંભાવના આપી દીધી છે 0.6। દાખલા નંબર 10 નિષ્ફળતા કેટલી આપી દીધી છે 0.6। બીજું આપી દીધું છે કુલ પ્રયત્નની સંખ્યા આપી દીધી છે 5 અને કુલ પ્રયત્ન એટલે n આપી દીધી છે સંખ્યા 5। તો તમને પૂછ્યું છે કે આ વિતરણ માટે સફળતાની સંભાવના શોધો। હવે સફળતા કીધી છે તો સફળતા આપણે ખબર છે, સફળતાને આપણે શું કહીએ છીએ p કહીએ, તો કે p બરાબર આપણે ખબર છે શું થાય 1 - q, 1 - q એટલે કેટલા છે 0.6, તો કે 1 - 0.6 એટલે જવાબ આવ્યો 0.4, તો સફળતા મળી ગઈ 0.4। ત્યાર પછી છે વિભાગ સી માં, વિભાગ સી માં દાખલા નંબર 1 ચાલો દાખલા નંબર 1 માં શું કીધું છે તો કે એક ચલ x નું સંભાવના વિતરણ તમને નીચે મુજબ આપી દીધેલું છે। x ની કિંમત 2 હોય ત્યારે p ઓફ x ની કિંમત 0.2 મળે છે, x ની કિંમત 3 હોય ત્યારે p ઓફ x ની કિંમત કેટલી મળે છે 0.3, x ની કિંમત 4 હોય ત્યારે p ઓફ x ની કિંમત મળે છે 4c, x ની કિંમત 5 હોય ત્યારે p ઓફ x ની કિંમત મળે છે c। તો આ અચળ ઉપરથી આપણે c ની કિંમત નક્કી કરવાની છે। તો આપણે ખબર છે કે બધાય સંભાવનાનો સરવાળો ઘટનાનો સંભાવનાનો સરવાળો કેટલો થાય 1 થાય છે। તો તમને ટોટલ કેટલા આપેલા છે તો કે p ઓફ 2, પછી p ઓફ 3, p ઓફ 4, ક્યાં સુધી આપેલા છે p ઓફ 5 સુધી ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 1 થાય। હવે p ઓફ 2 ની કિંમત તમને આપી દીધી છે 0.2, p ઓફ 3 ની કિંમત આપી દીધી 0.3, p
p ઓફ 4 ની કિંમત આપી દીધી 4c અને p ઓફ 5 ની કિંમત આપી દીધી c બરાબર 1. ચાલો 0.2 0.3 એટલે થઈ ગયા 0.5. 4 + 1 એટલે 5c બરાબર 1. આના બાજુ લઈ જાઓ એટલે કેટલા થશે તો કે માઈનસ થશે. તો 1 - 0.5 એટલે જવાબ આવશે 0.5 5c. c બરાબર કેટલા થશે 0.5 ભાગ્યા 5 અને આ બેનો ભાગાકાર કરશો એટલે જવાબ કેટલો આવશે તો કે 0.1. તો c ની કિંમત મળી ગઈ કેટલી 0.1. ત્યાર પછી દાખલા નંબર 2 માં મધ્યક છે અને દાખલા નંબર 3 માં e ઓફ x ની ગણતરી આપણા સિલેબસમાં અત્યારે નથી એટલે દાખલા નંબર 4 ની ચર્ચા કરીએ. તો દાખલા નંબર 4 માં શું છે તો કે એક સમમિતિ દ્વિપદી વિતરણ માટે તો સમમિતિ કીધું એટલે આપને ખબર પડી જાય કે p ની કિંમત અને q ની કિંમત કેટલી થશે 1/2. હવે ત્યાંથી આગળ n બરાબર 4 છે તો p ઓફ 4 મેળવવાના છે. તો p ઓફ 4 મેળવવા માટે આપને ખબર છે કે જનરલ સૂત્ર શું હતું તો કે p ઓફ x બરાબર ncx p રેઝ ટુ x q રેઝ ટુ n માઈનસ x. બરાબર છે આ શું હતું જનરલ સૂત્ર હતું. હવે આપણે p ઓફ 4 મેળવવાના છે એટલે n ની જગ્યાએ 4 આપી દીધા છે અને x ની જગ્યાએ 4 જ મેળવવાના છે. તો પહેલા જોજો p ઓફ 4 n ની જગ્યાએ 4 c x એટલે કેટલા તો કે અંદરની રકમ છે એ 4 p એટલે કેટલા છે તો કે 1/2 x એટલે 4 q એટલે 1/2 n એટલે 4 x એટલે 4. આ n તો રકમ આપી દીધા અને આ x છે શું છે x. હવે 4c4 એટલે 1 1 ની 4 ઘાત એટલે 1 2 ની 4 ઘાત એટલે 100 4 માંથી 4 જાય એટલે 0 1 1 છેદમાં 100 અને કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ આવે 1 એટલે p ઓફ 4 ની કિંમત કેટલી મળી ગઈ તો કે 1/16. બરાબર છે. તો આ દાખલા નંબર 4 કમ્પ્લીટ જોઈએ થાય છે. એના પછી નેક્સ્ટ દાખલા નંબર 6 ની રકમ આપણે સ્ટાર્ટ કરીએ. ત્યાર પછી વિભાગ C માં દાખલા નંબર 6 ની રકમ એવું કીધું છે કે એક દ્વિપદી વિતરણ માટે જો સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી હોય એટલે આપણે પહેલા ધારી લઈએ કે ધારો કે સફળતા કેટલી છે p અને નિષ્ફળતા કેટલી છે q છે. હવે સેન્ટેન્સ વાંચે કે સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતા કેટલી છે ડબલ છે એટલે કે આવું કીધું છે કે p બરાબર સફળતા એ નિષ્ફળતા કરતા કેટલી છે તો કે બમણી છે. હવે આગળ n બરાબર 4 હોય તો તમને કીધું છે કે આ વિતરણનું વિચરણ શું થાય. વિચરણ પૂછેલું છે. ચાલો હવે આયા p આપી દીધા છે p બરાબર 2q થાય તો એના ઉપરથી સંબંધ ઉપરથી આપણે વાત કરીએ કે p બરાબર 2q. હવે p એટલે આપણે ખબર છે શું થાય 1 - q બરાબર 2q. q ને આ બાજુ લઈ જાઓ 1 બરાબર 2q + q કેટલા થઈ ગયા તો કે 3q 3 ને નીચે જવા દો એટલે p બરાબર કેટલા મળી ગયા 1/3. તો p જોતા હોય તો શું થાય તો કે p બરાબર 1 - q 1 - 1/3 તો જવાબ આવશે 2/3. તો p મળી ગયા 2/3 q મળી ગયા 1/3. હવે જોઈશું આપણે વિચરણ. તો વિચરણનું સૂત્ર શું થાય વિચરણ બરાબર n p q. n એટલે આપણે આપી દીધા છે કેટલા n એટલે 4 p એટલે કેટલા મળ્યા 1/3 q એટલે કેટલા મળ્યા 2/3. તો જવાબ આવી ગયો 8/9. તો વિચરણ મળી ગયું કેટલું 8/9. ત્યાર પછી દાખલા નંબર કેટલા હતો કે દાખલા નંબર 7 માં. દાખલા નંબર 7 માં શું કહે છે કે n બરાબર 8 છે. પછી કહે છે નિષ્ફળતાની સંભાવના આપી દીધી છે 2/3 એટલે નિષ્ફળતા એટલે કોણ થઈ ગયું q 2/3 આપી દીધું. તો p જોતો હોય તો p પછી પેલા મેળવવાનું શું કીધું છે તો કે દ્વિપદી વિતરણનું પ્રમાણિત વિચલન કીધું છે વિચરણ નથી કીધું. જો વિચરણ કીધું હોય તો n p q આવે પણ પ્રમાણિત વિચલન કે એટલે વર્ગમૂળમાં આવી જાય એ આપણે ખબર છે. તો તમને પ્રમાણિત વિચલન કીધું છે એટલે કે પ્રમાણિત
વિચલન કીધું છે તો p બરાબર જોતો હોય તો p q બરાબર 1 થાય p ના p q એટલે 2 ના છેદમાં 3 બરાબર 1 2 ના છેદમાં 3 નો ઓલી બાજુ જવા દો એટલે માઈનસ થઈ જશે તો p બરાબર કેટલા મળી ગયા 1 ના છેદમાં 3 ચાલો p અને q ની કિંમત મળી ગઈ n ની કિંમત પણ તમને મળેલી છે તો પ્રમાણિત વિચલન જોઈએ છે તો પ્રમાણિત વિચલન બરાબર શું થાય npq n એટલે કેટલા છે n એટલે છે 8 પણ પ્રમાણિત વિચલન એટલે વર્ગમૂળ આવશે p એટલે કેટલા છે 1 ના છેદમાં 3 q એટલે કેટલા છે 2 ના છેદમાં 3 8 દુ 16 3 તેરી 9 વર્ગમૂળ કાઢો એટલે જવાબ આવશે 4 ના છેદમાં 3 તો પ્રમાણિત વિચલન મળી ગયું કેટલું 4 ના છેદમાં 3 ત્યાર પછી દાખલા નંબર 8 દાખલા નંબર 8 માં તમને શું કીધું છે કે એક દ્વિપદી વિતરણનો મધ્યક આપી દીધો 4 વિચરણ આપ્યું છે 2 પછી વિતરણના પ્રાચલ મેળવવાના છે તો આપણે ખબર છે કે પ્રાચલ એટલે કોણ થાય n અને p મેળવવાના કીધા છે તો આપણને ખબર છે કે આવું એક આપણે શીખી ગયા છે સ્ટેટમેન્ટ q બરાબર શું થતો હતો તો કે વિચરણ છેદમાં મધ્ય બરાબર તો q બરાબર વિચરણ આપ્યા છે 2 મધ્યક આપ્યો 4 એટલે q બરાબર મળી ગઈ 1 ના છેદમાં 2 અને આ સૂત્ર આપણે ક્યાં જોઈ ગયા હતા તો કે દ્વિપદી વિતરણના ગુણધર્મો જ્યારે આપણે શીખ્યા હતા ને ત્યારે આપણે વસ્તુ જોઈ ગયા હતા હવે તો p ની કિંમત મેળવવી તો p બરાબર શું થાય તો કે p બરાબર 1 q p બરાબર 1 1 ના છેદમાં 2 એટલે p બરાબર કેટલા મળી ગયા 1 ના છેદમાં 2 હવે જોઈએ છે n તો હવે મધ્યક બરાબર શું થાય np મધ્યક આપી દીધો કેટલો 4 n ના n p એટલે કેટલા છે 1 ના છેદમાં 2 આ બે નીચે છે ક્યાં જશે ઉપર એટલે 4 * 8 બરાબર શું મળી ગયું n તો આપણે જે પ્રાચલ જોતા હતા n અને p તો મળી ગયું ત્યાર પછી દાખલા નંબર 9 દાખલા નંબર 9 માં શું કહે છે કે એક દ્વિપદી વિતરણ માટે n બરાબર 10 છે પછી આપ્યું છે p q બરાબર q p બરાબર 6 આપ્યા છે 0.6 અને તમને મધ્યક મેળવવાનું કીધું ચાલો હવે જો અહીંયા તમને આપી દીધું છે q p બરાબર 0.6 આપ્યા છે તો આપણે એક વસ્તુ જાણીએ છીએ q p બરાબર 1 જાણીએ છીએ અને q p બરાબર તમને આપી દીધું 0.6 લોભની રીતે તમે ઉકેલશો એટલે આ બે ઉડી ગયા q q એટલે 2q 1 0.6 એટલે 1.6 q બરાબર શું થશે આ નીચે જવા દો એટલે 1.6 ભાગ્યા 2 એટલે q બરાબર કેટલા થઈ ગયા 0.8 તો હવે p બરાબર જોતા હોય તો કે p બરાબર 1 q 1 0.8 એટલે કેટલા આવશે 0.2 તો p ની કિંમત મળી ગઈ હવે મધ્યક જોઈએ તો મધ્યક બરાબર શું થશે np n એટલે 10 p એટલે 0.2 એટલે જવાબ કેટલો આવશે 2 તો મધ્યક મળી ગયો 2 ત્યાર પછી છે 10મો દાખલો એમાં શું કહે છે તો કે એક દ્વિપદી વિતરણ માટે પ્રમાણિત વિચલન આપી દીધું છે જો આયા તમને આપ્યું છે પ્રમાણિત વિચલન કેટલું આપ્યું 0.8 પછી નિષ્ફળતા આપી દીધી નિષ્ફળતા એટલે q કેટલા આપી દીધા 2/3 તો તમારે મધ્યક મેળવવાનો છે શું મેળવવાનો છે મધ્યક હવે જો પ્રમાણિત વિચલન બરાબર સૂત્ર શું છે વર્ગમૂળમાં npq હવે પ્રમાણિત વિચલન આપી દીધું 0.8 એટલે વર્ગમૂળમાં થશે npq બે બાજુ વર્ગ કરી નાખો એટલે 0.8 નો વર્ગ કેટલો થશે 0.64 બરાબર npq હવે જો મધ્યક જોઈએ તો મધ્યકનું સૂત્ર થાય np તો આને કઈ આપણે બતાવશી નહીં q ની કિંમત આપી દીધી છે 2/3 અહીંયા થશે 64
3 ઉપર જશે, 2 ક્યાં જશે? નીચે, બરાબર કેટલા થશે? NP. અને આનું સાદું પાડશો એટલે જવાબ કેટલો આવશે? 0.96. અને NP એટલે જ કહેવાય શું? મધ્યક. તો મધ્યક કેટલો મળી ગયો? 0.96. તો વિદ્યાર્થી મિત્રો, આજે જેટલા આપણે દાખલા ચલાવેલા છે તમારે તમારી ફેસબુકમાં સારા અક્ષર લખવાના છે. થેન્ક યુ.